એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. તો આજે હતી કાળી ચૌદસ અને અમે જવાના હતા બજારે. યા કાળી ચૌદસના દિવસે પહેલા છે ને બધા ના પાડતા હતા કે ન જવાય બજારે, બહાર ન જવાય ને નજર ઉતારેલી હોય ને XYZ એવી રીતે બધું હોય. બટ અમે ગયા હતા શોપિંગ કરવા માટે બિકોઝ દીદીને ચાદર લેવાની હતી, અમારે બી લેવાની હતી. તો અહીંયા દીદી છે ને એના સોફા માટે કવર ને બધું જોતી હતી અને પછી તો શું લઈ લીધું. આપણે જ આખીરકાર કરવી પડે, મજૂરીનું કામ તો હું જ છું કેમ કે હું જ એક મજદૂર હું મારા ઘરમાં. બધો સામાન ઉપાડીને અમે છે ક્યાં ને ક્યાં ગયા. પછી અમે આવી ગયા હતા શુભ લાભ લેવા માટે ને એવી રીતે બધું ઝીણું મોટું જે કંઈ પણ બાકી હતું એ બધું લેવા માટે. હું તો થાકી ગઈ હતી તો તમારો મજદૂર બેસી ગયો છે. યસ, પછી અમે અહીંયાથી ફ્લાવર્સ ને બધું લઈ લીધું. બજારનું કામ પતાવીને અમે આવી ગયા હતા પીઝા ખાવા માટે. અને આ જે વિડીયો છે એ પીઝા ખાધા પછીનો છે બિકોઝ હું અંદર ગઈ ત્યારે હું ભૂલી ગઈ હતી. તો દીદીને બાય કરીને આપણે આવી ગયા હતા ઘરે. પછી રાતે અમે બધું ડેકોરેશન કરવા માટે સામાન બહાર કાઢ્યો હતો. તો મારા પપ્પા બધું ચેક કરતા હતા કે સિરીઝ ને બધું ચાલે તો છે ને વ્યવસ્થિત, બિકોઝ એની પણ ના આપણી લાઈફના જેમ ગેરંટી વોરંટી કંઈ હોય જ નહીં. લાભ શુભ લગાવવાના હતા તો આ લાભ શુભ જૂના થઈ ગયા હતા તો હવે એને આપણે બદલી કાઢીશું અને આ જે નવા લાભ શુભ છે એને લગાવી લઈશું. લાભ શુભ ને બધું લગાવી લીધું. પછી આ ફ્લાવર્સ હારે મારે કંઈક કરવું હતું તો મેં ગોળ જે અમારા ઘરમાં છે ત્યાં મેં એવી રીતે ફ્લાવર્સને લગાડી દીધા અને આ છે નો લુક ફાઇનલ. સો બાય બાય, ટેક કેર. આ વ્લોગ અહીંયા જ